મારે કહેવાનું છે ત્યારે જ કહીશ, મારે હાલવાનું છે હું એટલું જ હાલીશ. તમે કાબિલ છો એવા છો? માતાજી ધંધો હાલો, શું કરોડપતિ બનાવું? જ્યારે ધંધો હતો ત્યાર તો આવ્યો નહીં, હવે ધંધો નથી એટલે મેલડી પા આવ્યો છે. માતાજી હું તો બરબાદ થઈ ગયો, સુખી તો હતો ને કોક દાડો, તારા મરદની મેલડીને દર્શન કરવા ના આવ્યો? તો કે ના, મેં તો કે હમણાં જ સાંભળ્યું માતાજીનું, હમણાં જ સાંભળ્યું, સારું હમણાં આપ્યું. તો કે હમણાં સાંભળ્યું ને 2-3 રવિવારથી આવીએ છે, પણ કે સારું હજુ હરખાઈ આવતી નહીં. એના માટે નાનું બનવું પડે, ભક્તિ કરવી પડે, પૈસા હોય ને હાચવીને રાખવા પડે, કોઈ ગરીબને ખવડાવવું પડે, ત્યારે ભગવાનને કુદરત રાજી થાય ને. આ તો આયા હોય ને તમે ખોટા માર્ગે વાપર્યા હોય ને પછી ભિખારી થઈ જાવ ને પછી મેલડી પાસે આવો છો. તમે તમારા કર્મથી દુઃખી થાવ. શેનાથી? કર્મથી દુઃખી થાવ. કર્મ એટલે કોને કહેવાય? તમે તમારી માનો દીવો કરતા હોય ને તમે ખોટું બોલતા હોય, ખોટું કરતા હોય ને તમારી માને ના ગમતું હોય એવા માર્ગ જતા હોય એટલે કર્મ બંધનમાં તો બંધાયા ને. પછી કશું ના થાય. તમે કોકના કરોડ રૂપિયા લઈ લો છો અને 10 લાખનું તમે દાન કરો છો, તો શું 10 લાખના દાન તમે કર્યું તેના આશીર્વાદથી તમારે 1 કરોડ વાળાનું બધું પૂરું થઈ જશે? ના. 1 કરોડ વાળાની જેની આંતરડી દુભાઈ હોય એને 1 કરોડ પાછા ના મળે ત્યાં સુધી તમે દુઃખી થાવ ને. 1 કરોડ આપી દો ને 10 લાખનું જે દાન કર્યું હોય એના પછી તમને 1 કરોડ પાછા મળે. મેળવીશું. ઓળખો. અહીંયા આવે એટલે કે માતાજી તકલીફ છે, તાવ છે, બીમારી છે, જીવનની અંદર ચારે બાજુ ફરીને આવ્યા, બધું કરીને આવ્યા, માતાજી કંઈ ખરખાઈ આવતી નથી. તો તમે વિચાર કરો કે તમે બધે ફરી લીધું ને, તો તમારા જીવનમાં એવી શું તકલીફો છે જેનાથી તમે બહાર નથી નીકળતા? એનું કારણ છે કે તમારી કુળદેવી રિહાઈને બેઠી છે. હું મેળવીશું. તમારી કુળદેવી કાળકા હોય ને રિહાયેલી હોય અને તમે તમારી ઘરની સધીને ભલામણ કરો તો એ સધીને કામ કરવા દેશે મેળવી? એ તમારી કાળકા કરવા દેશે? ના કરવા દે. એલા જ્ઞાન નથી એટલે દુઃખી છે માણસ. કે અમારે તો કે શિકોતરમાં પૂજાય છે, તો કે શિકોતરમાં પૂજાય છે, તો કે હા શિકોતરમાં પૂજાય છે, તો કે તો સધી થઈ ગયા. ક્યારે થયા? પછી શિકોતર માનો દીવો કરે અને વાણવટી માં ફોટો મૂકે. માણસ ભૂલો પડ્યો. ક્યાં ભૂલો પડ્યો? એને ભૂલ ગોતી ના લો. મારું કામ શું છે? ભૂલ ગોતી ના લો. તમારી શિકોતર તમારા વડીલો ને તમારા પૂર્વજની ડોશીમાં હતા, અકાળે મૃત્યુ પામ્યા, એટલે એમનો જીવ ધરતી ઉપર રહ્યો, પરિવારમાં રહ્યો, દીકરા દીકરીઓમાં રહ્યો, એટલે શિકોતર માથ્યા. તમે એને વાણવટી કહેવા જશો તો વાણવટી ના થાય. થાય ખરી? ના થાય.